માણસો આજે જો તમાકુ કાપી લેવા જો આજે મારા ખેતરમાં તમાકુના પીલાનું કામ ચાલી રહ્યું છે જો અને પીલા કહેવાય અને આ રીતે કાઢી નાખવાનું જોઈ લો અને આ રીતે કાઢી નાખવાનું જોઈ લો માણસો એ કામ કરે છે પીલા કાઢે છે જો આજે છે તમાકુના ને આ ઉપરની ડોક કાઢી નાખો એટલે આ ખૂંટાઈ ગયા તમાકુ જોઈ લો હવે અહીંયાથી ઉપર આ છોડ વધે નહીં ઉપર એક છે જોઈ લો ઠાકોરભાઈ કામ કરી રહ્યા છે જો આ કેટલો મસ્ત અને આ ખૂંટાય જો આ છે દોડિયા અને ખૂંટે કેટલો મસ્ત ખૂંટાય જો ને એવું આમ ગોળ ફૂલ જેવો લાગે પેલું ભાગી નાખે ને તો નહીં મજા આવતી સારી હવે અમારા કાચું સોનું કહેવાય જોઈ લો બરી તો થોડી કે વેજ નોન વેજીટેરિયન છે એ તો ખવાય જ ને હા હવારના પોરમાં બરી બનાવી દીધી સર હે ને હવારમાં બનાવી દીધી બરી એટલી બધી વહેલી નીચે આજે બધું વધુનું જે ઉગ્યું હોય ને કોંગ્રેસ શું કહેવાય આ બધું કાઢે છે જોઈ લો માણસો અમરસિંહ ને શંકર બે જો બધું કહ્યું છે ને પછી બબે ફોલા રાખવાનું બબે ફોલા રાખે ને તો પછી એમ કોઈક એટલે મોટા થઈ ગયા ને કે અમુકને ત્યાં રાખીએ મૂકો સારું કારણ કે બહુ મોટા થઈ ગયા નહીં કાઢતા એમ હા ભાઈ બીજો ભાગી નાખે ને કા ચાલે વાંધો નહીં હવે વાંદરા વાળું છે જે હરખું થયું એ ચીકુ ઉદ્યોગના લીધે ગતિ રહી લેજો અને આ અમારો બોરવેલ છે 1975 में बनावेलो जो ये मेरा बोरवेल है 1975 में इसको बनाया था मेरे फादर ने संवत 2031 देखिए पूरी सेफ्टी लगाई हुई है नीचे देखा था अब आपको देखो एक दो तीन नीचे 3 प्लास्टिक के पाइप है बाद में पानी आ जाता है देखो इसको मेरे फादर ने बनाया था अपने हाथों से इसका स्टोरेज है मलेशियन લીમડા કેટલા મસ્ત થઈ ગયા છે જેલા છે અમારી કુવાની ઓરડી છે એક ચીકુનું ઝાડ છે જો આ થઈ ગયું છે આ જાંબો થઈ ગયો છે મસ્ત નવી ફૂટ ચાલુ થઈ ગયા આમાં જો ऑटो स्विच कहेवाय अहींयाथी अने मोटरने बंद चालू करवानी जोई लो हमारा फादर है पप्पा राजेंद्र पटेल 1945 में बोर्न तो 2011 में पास ऑफ थी गयेला जो आ चटका मशीन है माताजी नो फोटो है अंबामा मोटर साइकिल पंप है जो બધા હથિયારો એ લો
મંકી બગાડવાનું બનાવ્યું છે ને, બંદૂક વાંદરા બગાડવાની બંદૂક છે. જો 150 રૂપિયામાં હું લાવેલો. પાછળ લાઇટર આવે છે અને પુશ કરો એટલે ધડાકો થાય. વાંદરા આનાથી એ ભાગતા નહીં બાબા. કોકડવાટ આવી ગયો જો. આ કેવો છોડો થઈ ગયો છે ને, ફૂલેવારનો હોય એવો જો ને. પીલા કાઢે છે ને બધા, શું પીલા કાઢે. એ છેલ્લો વરસાદ પડ્યો ને, છેલ્લા વરસાદે જ આ બધી તમાકુની પથ્થર ફાડી બધી. નકર તો અત્યારે તો આ તમાકુ ખાખરી વેણાઈ ગઈ હોત એક વારની. ગામમાં પણ નહીં બધો ખાખરી ચાલુ કરીએ છીએ. બધાને 4 નારિયેલી છે જો, બધી ઉગી ગઈ ને. હવે આમાં ઉધેવ આવેલી ને એટલે થોડીક એક પાછી એ પડી ગયા આંબળી જો, પણ હવે તરફ કમ્પ્લીટ થઈ ગઈ જો. વિગન તમાકુ નીચે વાળો જો, સરસ થઈ ગઈ જો. પછી જો નારિયેલી કેટલી મસ્ત થઈ ગઈ છે ને જો. આ લીંબુ થઈ ગઈ મસ્ત જો, લીંબુ થઈ ગઈ સરસ. એટલે વીઘાની તમાકુ, આમાં થોડીક તમાકુ બગડી ગઈ, આવી જશે વરસાદે. એટલે આમાં ઉધ્યો બહુ આવેલી જો, આ મસ્ત થઈ ગઈ નારિયેલી જો. પછી આ 1 kg જામફળ છે જો. આ બધા વાંદરા ખાઈ ગયા, પણ આ જો કે 1 2 4 છે આ પર આ જો. મસ્ત 1 kg જામફળ છે આ છે. આમ તો બધા 10 12 છે જો. હવે મોટા થાય તો કરું, નકર તો ગયા. પછી એક આ નારિયેલી મસ્ત થઈ ગઈ. આમાં બહુ ઉધેવ આવેલી, દવા કરી છે જો કે. આ એક છે. પછી આ મોસંબીનું છે લીલો ઝાડ, આ સુકાઈ ગયા આંબો. પેલો આ છે હજુ જો, આ છે. સુકાઈ ગયો. પછી એક આ લીંબી છે હજુ, આ થઈ છે જો. અરે પછી મલેશિયન લીમડા. આ એક મોસંબીની ઝાડ જો, કેટલો મસ્ત થઈ ગયું ને. લાસ્ટ યર બહુ મોસંબી આવેલી જો આમાં બધી. હજુ વાર છે, 3 મહિના પછી આવશે, 2 મહિના પછી. પછી આ બીજી 2 જ વર્ષની છે, કેવડી મોટી થઈ ગઈ. આ સુકાઈ ગયું પણ પાછા લીલા થયા છે કંઈક. આ એક ચીકુડીનું ઝાડ છે, દેશી જામફળ જો. આ એક આફ્રિકન ટ્રી છે. પેલા વાદળા અહીંયા આગળ ભાગી નાખેલું જો. આ એક એનો નામ ભૂલી ગયો. આંબો છે જો, સુકાઈ ગયો પણ હવે થોડો ખમો થયો છે. બોરસલ્લી, આ બોરસલ્લી જો, આ બોરસલ્લી છે. આ મોટી થઈ ગઈ. ખેતરની કુંડી છે, અહીંયાથી એક આ ખેતરમાં જાય પાણી, અને અહીંયા નીચે નરલાઈનથી નીચેના ખેતરમાં ત્યાં બીજી કુંડી છે, ત્યાંથી નીચેના ખેતરમાં જાય જો. પહેલાં એક વોજ હતો અને કંઈ આગળ ઓયડી હતી, નાનો હતો ને ત્યારે.